જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે ખૂબ જ ઉપયોગી રેસીપી લઈને આવી છું, જે છે કડવા લીમડાનું તેલ। ચોમાસામાં ભેજના લીધે થયેલા વાળના અનેક ઇન્ફેક્શનને જડમૂળથી દૂર કરે છે। કડવા લીમડાનું તેલ બહુ જ વાળ માટે હેલ્ધી બને છે, અને એકવાર બનાવીને પૂરા વર્ષ સ્ટોર પણ કરી શકો છો। અને સ્કિન પર પણ લગાવી શકાય, વાળ પર પણ લગાવી શકાય, અને તેનો દીપ પણ પ્રગટાવી શકાય। ખૂબ જ ઉપયોગી થાય છે કડવા લીમડાનું તેલ। વાળમાં ફંગલ ઇન્ફેક્શનથી બચાવે છે, ખંજવાળથી રાહત આપે છે। તો ચાલો આજની રેસીપી તરફ જઈએ। સૌથી પહેલા સુપર સ્ટ્રોંગ હેર ઓઇલ બનાવવા માટે કડવા લીમડાના પાન લઈશું। લીમડાનું ઝાડ, થડ, પાન, છાલ, ફળ, ફૂલ બધું જ દવામાં ઉપયોગમાં લેવાય છે। આજે આપણે તેના પાનમાંથી બહુ સરસ વાળ માટે તેલ બનાવીશું, જેને તમે વાળમાં લગાવી શકો, સ્કિન પર લગાવી શકો, અને ખાસ તો તેનો દીપક પ્રગટાવી શકો છો। દીપક પ્રગટાવવાથી તમારા ઘરમાં મચ્છર માખી હશે તો તે દૂર થઈ જશે। લીમડાના પાનને પહેલા જ મેં સારી રીતના ધોઈ લીધા છે, અને તેને કોટનના કપડાથી સારી રીતના કોરા પણ કરી લીધા છે। પાણીનો ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। કડવા લીમડાનું તેલ આપણે મિનિટોમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ, અને પૂરા વર્ષ સ્ટોર પણ કરી શકીએ છીએ। તો પાન આપણે દાંડલીથી અલગ કરી લીધા છે, તો તેને એક બાઉલમાં ભરી લઈએ, એટલે આપણને એક મેજરમેન્ટ મળી જાય, એટલે આપણને ખ્યાલ આવે તેલનો કેટલો ઉપયોગ કરવો। ઘરમાં રહેલ કોઈ પણ કટોરી તમે માપ માટે સેટ કરી શકો છો। કટોરી ભરીને તેને મિક્સર જારમાં એડ કરી દઈએ। તમારે જેટલી ક્વોન્ટિટીમાં તેલ બનાવવું હોય તે પ્રમાણે તેલ અને પાન લેવાના। પહેલા આપણે પાનને પીસી લઈએ। પીસતી વખતે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। બસ આવા દરદરા પાન પીસાઈ જાય એટલે આપણે તેને એક જાડા તળિયાવાળી કઢાઈમાં એડ કરી દઈએ। સાથે તેમાં આપણે જેટલા કડવા લીમડાના પાન લીધા તે જ કટોરી ભરીને આપણે નાળિયેર તેલ લેવાનું છે। પછી તેમાં આપણે 2-4 પાન આખા નાખીશું। આ પાન આખા શું કામ નાખ્યા તે તમને આગળ વિડીયોમાં બતાવીશું, તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। હવે ગેસની સ્લો ફ્લેમ પર તેલને ઉકાળી લઈએ। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, અને સતત હલાવતા રહેવાનું છે। જો તમે હાઈ ફ્લેમ રાખશો તો લીમડો તરત જ બળી જશે, અને તેમાં રહેલા ગુણધર્મો પણ બળી જશે, એટલે આપણું તેલ સારું નહીં બને। તમે ગમે તે તેલ ઉકાળો ત્યારે તેમાંથી ધુમાડા નીકળે તેટલી હાઈ ફ્લેમ પર તેને નહીં ઉકાળવાનું। બજારમાં પણ તૈયાર કડવા લીમડાનું તેલ મળે છે, પણ તે કેમિકલ વાળું હોય છે। તમે ઘરે બનાવો તો કેમિકલ ફ્રી બને છે, સારું બને છે, અને પૂરી શુદ્ધતા સાથે બને છે। ને જો તમારે આ તેલ બનાવવું નથી, અથવા તો તમે કામમાં એટલા વ્યસ્ત છો, તો કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી। હું 42 જડીબુટ્ટીઓથી ઔષધિ તેલ ઘરે બનાવું છું। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ, અને આ સ્ટ્રોંગ કડવા લીમડાના તેલના પણ ઓર્ડર લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે। ધીરે ધીરે લીમડાનો અર્ક તેલમાં મિક્સ થઈને તેલનો કલર ચેન્જ થવા લાગ્યો છે। હવે આપણે જે લીમડાના આખા પાન એડ કર્યા હતા તે શું કામ એડ કર્યા તે હું તમને સમજાવી દઉં। આપણું તેલ તૈયાર થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે પાનને જોવાના છે। આખું પાન હોય ને તો આપણને ખ્યાલ આવે। તો પાનને ચેક કરીએ, તો પાનનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, અને તેને આ રીતના મેશ કરીએ તો તે થોડું ક્રિસ્પી થઈ ગયું છે। ખાસ આ સ્ટેપ જોજો, પાનને સાવ ક્રિસ્પી થવા દેવાનું નથી। હજુ તેલ ગરમ છે, તે ઠંડુ થશે ત્યાં પાન ક્રિસ્પી થઈ જશે।
જો તમે અત્યારે સાવ ક્રિસ્પી પાન થાય ત્યાં સુધી ઉકાળશો તો હજુ તેલ ગરમ છે તે ઠંડુ થશે ત્યાં સુધીમાં તેલમાં ઉમેરેલો લીમડો બળી જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ. તમે જોઈ શકો છો મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે. આજે મારા ઘરમાં કોઈ માખી મચ્છર હશે તો તે છૂમંતર થઈ જશે, કારણ કે આખા ઘરમાં જ મસ્ત મજાની કડવા લીમડાની સુગંધ આવે છે. તેલ આપણું ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે ગરણા પર કોટનનું કપડું રાખીને ગાળી લઈએ. પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરવાનું, એટલે બધું તેલ ગળાઈ જશે. આ જે બચ્યું છે તેને કચરો માનીને ફેંકી ના દેતા. તેલના બધા જ વિડીયોમાં હું તમને વારંવાર કહેતી જ આવું છું કે આમાં હજુ લીમડાનો થોડો ઘણો અર્ક હોય છે, એટલે તેમાં દહીં મિક્સ કરીને વાળને ધોયા પહેલા આ પેસ્ટ લગાવીને 1 કલાક બાદ વાળને ધોઈ લેજો. તમારા વાળ સરસ સિલ્કી શાઇની થઈ જશે. અથવા તમે અઠવાડિયામાં 2 વાર વાળમાં અથવા એકલી આ પેસ્ટને સ્કિન પર ચહેરા પર લગાવશો તો તમારી સ્કિન ગ્લો કરશે. આ જે લીમડાના પાન ડ્રાય થઈ ગયા હોય ને તેનાથી તમારી સ્કિનને સારા સ્ક્રબ મળશે. બહુ જ ઉપયોગી છે, એટલે તેનો ઉપયોગ જરૂર કરજો. આ રીતના લગાવીને હળવે હળવે મસળવાનું, પછી ધોઈ લેવાના. શિયાળામાં લગાવો તો ખૂબ જ સારા ફાયદા મળશે, કારણ કે શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જાય છે, એટલા માટે તો જરૂર બનાવજો. તો તૈયાર છે આપણું કડવા લીમડાનું તેલ. તો તેને કોઈ પણ સાફ બોટલમાં ભરી દઈએ અને તમે એકવાર બનાવીને આખો વર્ષ સ્ટોર કરી શકશો. આ તેલથી તમારા વાળમાં ડેન્ડ્રફ હશે તો દૂર થઈ જશે. તમારી સ્કિન ડ્રાય હશે તો મુલાયમ કરી દેશે આ તેલ. આ તેલનો તમે કલર તો જુઓ, અને મસ્ત મજાની સુગંધ પણ આવે છે. તો જરૂર એકવાર ઘરે આ તેલ બનાવવું અને તેના ફાયદા મેળવો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.